એગ્રીકલ્ચર ઇન્ફો ચેનલમાં સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 5 જુલાઈ અને શનિવાર. લસણની બજારની વાત કરીએ તો મિત્રો 3 જાણીતા વેપારીઓના મત આવ્યા છે. જોકે નિર્ણય તમારે લેવાનો છે, આ વેપારીઓના મત છે, પણ આપણે તે જોઈ લેવા જોઈએ, કારણ કે શું બને છે અને એમનું શું કહેવું છે એ આગળ આપણને ખ્યાલ આવશે. એક જામનગરના, એક વડોદરાના અને એક મધ્યપ્રદેશના વેપારીનો મત થોડો સારો છે. આપણે પહેલાં વડોદરાના વેપારીનું શું કહેવું છે એ જોઈ લઈએ, પછી જામનગરના, પછી એમપીના. તો વડોદરાના વેપારીની હાઇલાઇટ જોઈએ તો લસણની બજારમાં ગ્રાહકી એકદમ મંદ પડી ગઈ છે અને ભાવ નીચી સપાટી પર જળવાઈ રહ્યા છે. સારા લસણની ડિમાન્ડ અત્યારે સારી છે. લસણના ભાવ છેલ્લા 3-4 દિવસમાં કિલોએ 7 થી 8 રૂપિયા ઘટી ગયા છે. દેશમાં લસણના સારા પાકની સામે અત્યારે ડિમાન્ડ નથી. વળી હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં પણ લસણનો પાક આ વર્ષે ખૂબ જ સારો આવ્યો હશે. લસણની બજારમાં કાશ્મીરી લસણના ભાવ 40 થી 90 રૂપિયા પ્રતિ કિલો ચાલે છે, જ્યારે હિમાચલના લસણનો ભાવ 50 થી 120 રૂપિયા વચ્ચે કોટ થાય છે. હિમાચલ અને કાશ્મીરનું લસણ મોટી સાઇઝનું છે અને ચાઇના ટાઈપ લસણ આવે છે. આ લસણ મોટાભાગે સાઉથના રાજ્યોમાં જ વધારે ચાલે છે. બમ્પર પાકને કારણે સ્ટોકિસ્ટોને પણ લસણનો સ્ટોક કરવામાં રસ વધ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વેપારીઓ કાશ્મીરી લસણની ખરીદી કરવા માટે ગયા છે. હિમાચલનું લસણ થોડું ઓછું પડી ગયું હોવાથી તેમાં વેપાર ઓછા છે, જ્યારે કાશ્મીરનું લસણ ખરીદીને 3 મહિના બાદ સુકાય એટલે બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં લસણને 25% પાક બજારમાં આવી ગયો છે, જ્યારે એમપી અને રાજસ્થાનના લસણનો પાક 35% જેટલો બજારમાં આવી ગયો હોવાનો અંદાજ છે. આમ લસણના ખેડૂતના ઘરમાં હજી મોટા પાયે પીડ્યો છે. સ્ટોકિસ્ટો પાસે આ વર્ષે ઓછો સ્ટોક છે. મંદીને કારણે વેપારીઓને લસણ ખરીદી કરવામાં રસ નથી. લસણની બજારમાં હાલ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી. લસણના ભાવ 10 થી 20 રૂપિયાની વધઘટ થાય તેવી સંભાવના છે. હરિયાણા અને પંજાબમાં પણ નવા લસણની આવક થોડા દિવસોમાં ચાલુ થઈ છે. આ લસણ મોટાભાગે દિલ્હીમાં જ ચાલે છે. એમપી અને રાજસ્થાનને બદલે દિલ્હીમાં આ રાજ્યનું લસણ વધારે ચાલે. હવે મિત્રો, રાજસ્થાનના રાજગઢ એમપીના વેપારીની હાઇલાઇટ જોઈએ. લસણની બજારમાં ધારણા મુજબ જ મંદી આગળ વધી રહી છે અને ભાવ તાજેતરમાં કિલોએ 10 થી 15 રૂપિયા ઘટી ગયા છે. એવરેજ લસણના ભાવ નીચામાં 3000 થી 3500 રૂપિયા આવી ગયા છે. જનરલ લસણના ભાવ 2500 થી 7000ની વચ્ચે કોટ થશે. સુપર ડુપર ક્વોલિટીનું લસણ તો ઊંચામાં 9000 થી 9500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ કોટ થશે. લસણની બજારમાં સારી ક્વોલિટીનું લસણ છે, તેમાં થોડી ડિમાન્ડ છે, પરંતુ નબળી ક્વોલિટીના લસણમાં ખાસ કોઈ માંગ નથી. એમપીના અત્યારે દરેક સેન્ટરમાં મળી રોજની 90,000 કટ્ટાથી 1 લાખ કટ્ટાની આવક થાય છે. મંદસૌરમાં 15,000 કટ્ટા, નીમચમાં 10,000 કટ્ટા અને ઇન્દોરમાં 63,000 કટ્ટાની આવક થાય છે. લસણની બજારમાં કોઈ મોટી તેજીના સંજોગો નથી, પરંતુ જો બજારમાં ગ્રાહકી આવશે અને સારી ડિમાન્ડ રહે તો બજાર જળવાઈ રહે અથવા તો મજબૂત રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. લસણની બજારમાં અત્યારે બીજા સેન્ટરની પણ કોઈ માંગ નથી. બીજી તરફ આગામી દિવસોમાં ફેક્ટરીવાળાની માંગ આવે તેવી સંભાવના રહેલી છે. મધ્યપ્રદેશમાં ચાલુ સિઝનનો 40% જેટલો પાક ખેડૂતોનો બજારમાં આવી ગયો છે. હજી 60% લસણ પીડ્યું છે અને જાન્યુઆરી સુધીનો સમય છે. આ વર્ષે જો ઊંટી ક્વોલિટીના બિયારણના ભાવ 5000 થી 10,000 વચ્ચે હશે તો ઊંટી ક્વોલિટીના લસણના વાવેતર પણ સારા થાય તેવી ધારણા છે. હિમાચલ અને કાશ્મીરમાં પણ લસણનો આ વર્ષે બમ્પર પાક થયો છે. મધ્યપ્રદેશ પણ હિમાચલ કાશ્મીરી લસણનું વેચાણ થાય છે, પણ સારી ક્વોલિટીના લસણમાં 125 થી 135 રૂપિયા કોટ થાય છે. હિમાચલનું સુપર ક્વોલિટીના લસણના ત્યાં બેઠા ભાવ 100 થી 110 રૂપિયા છે. લસણની બજારમાં નિકાસ વેપાર આ વર્ષે સંપૂર્ણપણે બંધ છે. જો નિકાસ ચાલુ હોત તો પણ લસણની બજારને ટેકો મળે તેવી સંભાવના હતી. આ હતા મિત્રો એમપીના. હવે આપણે જામનગરના વેપારીનો મત જોઈએ. લસણની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને તાજેતરમાં કિલોએ 5 રૂપિયા એટલે કે 20 કિલોએ 100 રૂપિયા મંદી આવી ગઈ છે. જામનગરમાં લસણની આજે 900 કટ્ટાની આવક હતી અને ભાવ 600 થી 1000 રૂપિયા પ્રતિ 20 કિલો કટ થયા હતા. સૌરાષ્ટ્રમાં જામનગર ઉપરાંત રાજકોટમાં 500 થી 700 કટ્ટા અને ગોંડલમાં 1500 થી 2000 કટ્ટાની આવક થાય છે. દરેક સેન્ટરમાં કોઈ મોટી આવક નથી. ખેડૂતો પણ નીચા ભાવને કારણે વેચવાલ નથી. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ચાલુ સિઝનનું હજી સુધી માત્ર 20 થી 25% લસણ બજારમાં ઠાલ્યું હોવાનો અંદાજ છે. ખેડૂતો અને વેપારીઓ પાસે સ્ટોક બહુ ઓછો પડ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં લસણની 1 થી 1.5 લાખ કટ્ટાનો સ્ટોક હોવાનો અંદાજ છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ લસણનો સ્ટોક સારી માત્રામાં પડ્યો છે. આખા ભારતને જેટલું લસણ જોઈએ એ માત્રામાં 2 જ રાજ્યો પૂરી કરી શકે તેવી સ્થિતિમાં છે.
આ વર્ષે લસણનો મુખ્ય 3 રાજ્યો ઉપરાંત પંજાબ, હરિયાણા અને યુપી, હિમાચલ અને કાશીમાં પણ લસણનો પાક સારો થઈ રહ્યો છે. હિમાચલના લસણના ભાવ 90 થી 110 રૂપિયા અને કાશ્મીરના લસણનો ભાવ 45 થી 60 રૂપિયા છે. લસણની બજારમાં આ વર્ષે તેજી થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી. લસણની બજારના વેપારીઓ છેલ્લા 2 વર્ષમાં કરોડો રૂપિયાની નુકસાની કરી છે. કોઈ વેપારીઓ 50 લાખ તો કોઈ વેપારીએ 2-3 કરોડ રૂપિયાની પણ નુકસાની કરી છે. બેંગ્લોર, મુંબઈ, મદ્રાસ સહિત મોટા સેન્ટરના વેપારીઓ પણ નુકસાની કરી છે. લસણની બજારમાં મોટી નુકસાનીને કારણે ખેડૂતોની ખરીદ શક્તિ હવે ઘટી ગઈ છે અને વેપારીઓની એવી પોઝિશન નથી કે લસણનો સ્ટોક કરી શકે. આ સંજોગોમાં લસણમાં તેજી થાય તેવી શક્યતા નથી. શ્રાવણ મહિના પછી લસણની આવકમાં પણ વધારો થાય તેવી સંભાવના છે. ખેડૂતો પણ આગળ ઉપર ભાવ કરતાં 200 રૂપિયા નીચે લસણ વેચાણ કરવાનો વારો આવશે તેવી સંભાવના છે. લસણનો મોટો સ્ટોક પડ્યો છે, જેને કારણે લસણની બજારમાં કોઈ તેજીના ચાન્સ નથી. આ હતા મિત્રો વેપારીઓના મત. તમારે નિર્ણય તમારી રીતે પરિસ્થિતિ સમજી અને લેવો. અને ચેનલની માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.